इंचार्ज परेड कमांडर माननीय प्रशासक महोदय श्री से प्लाटून निरीक्षण करने की अनुमति लेंगे। माननीय प्रशासक महोदय का परेड का निरीक्षण करने हेतु नम्र निवेदन है। अत्यंत विशेष अवसर 77वां गणतंत्र दिवस। वंदे मातरम ये केवल दो शब्द नहीं है, ये भारत माता के प्रति प्रेम, समर्पण और सम्मान का उद्घोष है। ये शब्द हमारे हृदय में देशभक्ति की ज्वाला प्रज्वलित करते हैं। वंदे मातरम की रचना बंकिम चंद्र चट्टोपाध्याय ने की थी और यह गीत हमारे स्वतंत्रता संग्राम में लाखों क्रांतिकारियों की प्रेरणा बना। जब जब देश पर संकट आया, वंदे मातरम की गूंज ने हर भारतीय को एकजुट किया। हमारा भारत केवल एक देश नहीं, बल्कि विविध संस्कृतियों, भाषाओं, धर्मों और परंपराओं का अद्भुत संगम है। हिमालय की ऊंचाइयों से लेकर सागर की गहराइयों तक, रेगिस्तान की रेत से लेकर हरियाली से भरे खेतों तक, भारत माता का हर अंश हमें गर्व करना सिखाता है। वंदे मातरम हमें याद दिलाता है कि ईमानदारी, कर्तव्यनिष्ठा, स्वच्छता और एकता बनाए रखना सच्ची देशभक्ति है। आज के युवा ही भारत का भविष्य है। शिक्षित, अनुशासित और जिम्मेदार नागरिक देश की गरिमा को बनाए रखते हैं। हम संविधान का सम्मान करते हैं और भारत माता को गौरवान्वित करते हैं। परेड निरीक्षण की समाप्ति कर माननीय प्रशासक श्री का मंच की ओर आगमन हो रहा है। आदरणीय प्रधानमंत्री श्रीના કુશળ નેતૃત્વમાં 10 વર્ષમાં થયેલા અભૂતપૂર્વ વિકાસની સાથે સાથે મિત્રો સંઘ પ્રદેશ પ્રશાસને પણ ક્યાંય પાછી પાની નથી કરી। પ્રધાનમંત્રી શ્રીના આહવાનને એમના પડકારને ઝીલી એમની સાથે ખભે ખભા મિલાવી આ સંઘ પ્રદેશમાં પણ ચૌમુખી વિકાસ। મિત્રો માત્ર વિકાસ ભૌતિક વિકાસની વાત નથી મિત્રો, વિકાસ દીર્ઘ દ્રષ્ટિ સાથે થયો છે, દૂરંદેશી સાથે છે, વિઝનરી ડેવલપમેન્ટ। મિત્રો કોઈએ કલ્પના નહોતી કરી કે દમણનો દરિયા કિનારો આવો બની શકે, જમપોરનો દરિયા કિનારો આવો બની શકે, આવું નાઇટ માર્કેટ બની શકે। વિશ્વના વિકસિત દેશોમાં જેવી વ્યવસ્થા હોય એવી વ્યવસ્થા અહીં હોય। હિન્દુસ્તાનની સૌથી મોટી એવિયરી, હોકિન એવિયરી
આજે આ તો દ્રષ્ટાંત છે. આવા અનેક કામો ખૂબ ગુણવત્તાયુક્ત, ખૂબ જવાબદારી સાથે કહું છું, ખૂબ ગુણવત્તાયુક્ત અને ટકાઉ કામો કરવામાં સંઘ પ્રદેશ પ્રશાસને ખૂબ ગંભીર પ્રયાસો કર્યા. સંઘ પ્રદેશના 7 લાખ જેટલા નાગરિક ભાઈઓ બહેનોના આશીર્વાદ, એમના સહયોગ, એમના સમયના માર્ગદર્શન, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના સંપૂર્ણ સમર્થનના કારણે આ સંઘ પ્રદેશે દેશમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી. એટલું જ નહીં, વૈશ્વિક ઓળખ પણ બની છે. મિત્રો, કોઈ પણ દેશ હોય કે કોઈ પણ રાજ્ય હોય, એના વિકાસ માટે પાયાની 3 બાબતો છે: શાંતિ, સલામતી અને સુરક્ષા. મિત્રો, મારે કઈ એના ઊંડાણમાં જવું નથી. આજથી 10 વર્ષ પહેલા દમણ અથવા તો સંઘ પ્રદેશ ની છબી શું હતી અને આજે શું છે, એનાથી આપ સૌ સુપરિચિત છો. મારે એના ઊંડાણમાં જવું નથી. 10 વર્ષ પહેલા આ સંઘ પ્રદેશમાં તાનાશાહી હતી. આ સંઘ પ્રદેશમાં ગુંડાગર્દી હતી. આ સંઘ પ્રદેશમાં ખંડણીખોરો હતા. ગુનાહિત પ્રવૃત્તિઓ એની ચરમ સીમા ઉપર હતી. મોડી રાતે મારી માતા બહેનો બહાર નીકળે તો સુરક્ષિત નહોતી, એવી જયારે વાત સાંભળીએ ત્યારે કાળજું ફાટી જાય. પ્રશાસનની નૈતિક જવાબદારી પ્રદેશના નાગરિકોને સુરક્ષા પૂરી પાડવી અને સલામતી આપવી. અને એમાં સંઘ પ્રદેશ પ્રશાસને પૂરી મક્કમતા સાથે તમામ જરૂરી પગલા ભરી અને પરિણામ આપ્યા. મિત્રો, અહીંયા આપણે સૌએ જોયેલું છે, નર્ક જેવી ચાલીઓ. એક રૂમમાં 10 લોકો રહે. 5 લોકો દિવસે અને 5 લોકો સાંજે. જે લોકો અહીંયા આ પ્રદેશના વિકાસમાં સહભાગી બનવા માટે આવ્યા હોય, પોતાની રોજગારી મેળવવા આવ્યા હોય, એવા લોકો એક નર્કની સ્થિતિમાં જીવતા. ઠેર ઠેર સરકારી જગ્યા ઉપર દબાણો, બેરોકટોક ગુનાહિત પ્રવૃત્તિઓ. એટલું જ નહીં, અહીં બેઠેલા મારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, એમને પ્રશાસક પાસે આવવું હોય, એમને પ્રશાસનિક અધિકારીઓ પાસે જવું હોય તો એમના આકાની રજા લીધા સિવાય એ પ્રશાસકને મળી ના શકે. કેવો ખોફ! દેશ ગુલામીની જંજીરોમાંથી મુક્ત થયા પછી પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ગુલામીની અવસ્થામાં જીવતા. આ વાત જયારે એમના મોઢે સાંભળીએ ત્યારે રૂમાડા ખડા, અસહ્ય પીડા થાય. જનતાના પ્રતિનિધિને પણ આઝાદ દેશમાં ગુલામીની સ્થિતિમાં જીવવું પડતું.
મિત્રો, આ 10 વર્ષમાં નિરંતર સાતત્યપૂર્ણ નિયમની મર્યાદામાં, કાયદાની મર્યાદામાં પ્રશાસને ખૂબ હિંમતપૂર્વક કોઈ પણ જાતના ભેદભાવ સિવાય, કોઈ પણ પ્રકારના વાલા દવાલાની નીતિ સિવાય જેટલી બાબતો પ્રશાસનના ધ્યાનમાં આવી છે એને ઠીક કરવાની કોશિશ કરી છે. અને આજે રાત્રે 12 વાગે પણ મારા સંઘ પ્રદેશની બેન દીકરી રોડ ઉપર મોટરસાયકલ લઈ અથવા સ્કૂટર લઈ, ગાડી લઈ અને પોતે બિલકુલ નિશ્ચિત રીતે સંઘ પ્રદેશમાં ફરી શકે છે. આ એનું ઉત્તમ પરિણામ. સંઘ પ્રદેશ પ્રશાસને 10 વર્ષમાં કરેલા લગાતાર પ્રયાસોના કારણે 100 કરતા વધુ એવોર્ડ મળ્યા, સન્માન પત્ર મળ્યા, પ્રશસ્તિ પત્ર મળ્યા. આ કદાચ આ સંઘ પ્રદેશના ઇતિહાસની ઐતિહાસિક ઘટના હશે. ક્યારે કલ્પના નહોતી કરી શકાય. 100 જેટલા. હું આંકડો તો બહુ જૂનો બોલું છું, પણ આ બધું સંભવ બન્યું છે આપ સૌના સહયોગના કારણે, આપના આશીર્વાદના કારણે. 10 વર્ષમાં ભૌતિક, સામાજિક, ઔદ્યોગિક, પર્યટન, આરોગ્ય અને શિક્ષણ આ તમામ ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ થયો. મિત્રો, આરોગ્ય ક્ષેત્રની વાત કરીએ, જેને ભગવાન કરે ક્યારે કોઈને હોસ્પિટલ જવાનો સમય ના આવે, પણ જ્યારે જેને જવાનો સમય આવ્યો છે, જરૂર પડી છે, નમો હોસ્પિટલનો એક આંટો કદાચ મારજો. સમગ્ર દેશની આ પહેલી ટીચિંગ હોસ્પિટલ હશે કે જે સેન્ટ્રલી એર કન્ડિશન. મિત્રો, મેં એ સ્થિતિ જોયેલી છે. પેશન્ટો લોબીમાં બેઠેલા હોય, ડોક્ટર અને સ્ટાફ, નર્સ મિત્રો એ લોબીમાંથી એમને નીકળવું હોય તો એમના જરા ખસેડતા જવા પડે, ક્યાંક એમના પગ ઉપર પણ પગ મૂકીને જવું પડે, એવી સ્થિતિ. આજે વાતાવરણ બદલાય છે. મિત્રો, ઓપીડી જે 5000 હતી પર ડે, એ ઓપીડી લગભગ 6000 સુધી. મને તો કેટલાક મિત્રોએ વાત કરી, મને આનંદ પણ થયો. અહીંયા જે શ્રમિક ભાઈઓ બહેનો છે, પોતપોતાના રાજ્યમાં પોતાના પરિવારજનો જે પોતાના રાજ્યમાં છે, કદાચ એમની કોઈ મોટી બીમારી આવી હોય તો એની સારવાર માટે પોતાના મા બાપને, પોતાના પરિવારજનોને એ નમો હોસ્પિટલમાં લઈ આવી અને એની સારવાર કરાવે છે. આ મિત્રો સંતોષનું ઉત્તમ ઉદાહરણ છે. દિવસના 60 કરતા વધુ ઓપરેશન્સ થાય. આપણા ઓપરેશન થિયેટર આજુબાજુ 100-200 કિલોમીટરની રેડિયસમાં, ખાનગી હોસ્પિટલમાં પણ આટલા સારા ઓપરેશન થિયેટર નહીં હોય એવો મારો દાવો છે. મને જે અધિકારી મિત્રોએ કહ્યું છે એના આધારે હું આ તમને વાત કરું છું. અત્યારે તો નમો હોસ્પિટલ 450 બેડની છે. આવનાર દિવસોમાં ફેઝ 2 નું કામ પૂરું થયા પછી 1300 બેડની હોસ્પિટલ બનશે. આ હોસ્પિટલમાં જે દર્દીઓ છે એ દર્દીઓને ભોજન મફત આપવામાં આવે છે, નિઃશુલ્ક. આ નમો હોસ્પિટલની એક વિશેષતા છે. એ દિવસો હતા બિચારો દૂધની કૌચા રાંધામાંથી આવતો મારો આદિવાસી, ગરીબ આદિવાસી, પેશન્ટની સાથે આવતો એનો સ્નેહીજન, પરિવારજન, 2-5 રૂપિયામાં બહાર ક્યાંક વડાપાઉં કે એવું ખાઈ અને પાણી પીને પેટ ભરતો.
આજે એને નમો હોસ્પિટલમાં સંપૂર્ણ થાળી મળી રહે છે, નિઃશુલ્ક જમવાનું મળી રહે, તો આ વ્યવસ્થા સંઘ પ્રદેશ પ્રશાસને કરી. આ સિવાય ખાનવેલમાં 100 બેડની, બરવડમાં 350 બેડની, સિલવાસા ખાતે 100 બેડની આયુર્વેદિક હોસ્પિટલ અને ગામડે ગામડે વેલનેસ સેન્ટર બની રહ્યા છે. વેલનેસ સેન્ટર કેવા કે જેને ટેલિમેડિસિનની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી છે. મિત્રો, સૌથી વિશેષ આનંદનો વિષય એ છે, આવનાર દિવસોમાં આપણે જ્યારે હૃદય રોગનો હુમલો આવે તો અત્યાર સુધી આપણે વાપી ઉપર, વલસાડ ઉપર, સુરત ઉપર અથવા મુંબઈ ઉપર આધારિત હતા. ઇમિડિયેટ એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, હૃદયની સારવાર કરવાની જરૂર પડતી, એ સુવિધા આપણી પાસે નહોતી સરકારમાં. અત્યારે હાલ 2 કેથલેબનું નિર્માણનું કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં કેથલેબનું કામ પૂરું થયા પછી હૃદય રોગની કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીમાં પણ અહીંયા જ સિલવાસાની નવો હોસ્પિટલમાં આપણને આ સારવાર ઉપલબ્ધ થશે. મિત્રો, આ કરેલા અથાગ પ્રયત્નોના કારણે ટીબીના રોગના જે દર્દીઓ છે, એની બીમારી છે, એમાં છેલ્લા 10 વર્ષમાં 57% જેટલો ઘટાડો થયો. 57%. કુપોષણ આપણા માટે કલંક હતું. કુપોષણમાં આપણે 58% જેટલો ઘટાડો કરવામાં આપણે સફળ રહ્યા. આ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. નવા કુપોષિત બાળકો ઉમેરાતા જાય છે. આ ન ઉમેરાય એટલા માટે સગર્ભા માતા બહેનોની આપણે વિશેષ કાળજી લઈએ છીએ. સંઘ પ્રદેશની સરકારી શાળાઓમાં 95,000 કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એમના મધ્યાહન ભોજન માટે સેન્ટ્રલાઇઝ કિચનની વ્યવસ્થા કરી, ઉત્તમ ભોજન મળે, પોષણયુક્ત ભોજન મળે, એની પણ ચિંતા સંઘ પ્રદેશ પ્રશાસને કરી છે. જે નવી શાળાઓ બની, મિત્રો, મારે ગૌરવ સાથે કહેવું છે, મને વ્યક્તિગત રીતે પણ સંતોષની અનુભૂતિ છે. સંઘ પ્રદેશમાં જે સરકારી શાળાઓ નવી બની છે, 22 શાળાઓ પૂર્ણ થઈ છે, 14 શાળાઓના કામ ચાલુ છે, કુલ 36 શાળાઓ. આ શાળાઓ એ મોડેલ શાળાઓ, માત્ર ભૌતિક રીતે નહીં, સુવિધાની દ્રષ્ટિએ નહીં, ક્વોલિટી એજ્યુકેશન માટે પણ આ શાળાઓ એ ઉત્તમ ઉદાહરણ. ધોરણ 3 થી ધોરણ 12 સુધી અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ, આ બધા જ ક્લાસરૂમો સ્માર્ટ ક્લાસ બન્યા હોય એવા કદાચ આજુબાજુના વિસ્તારની આ પહેલી ઘટના. એટલું જ નહીં મિત્રો, આપણી 100% શાળાઓમાં બાલ વાટિકા 1, 2, 3 આપણે શરૂ કરવામાં સફળ રહ્યા છે. દરેક શાળામાં લાઇબ્રેરી પૂરી પાડવાનું કામ પણ સંઘ પ્રદેશ પ્રશાસને પૂરું કર્યું છે. મારા ગરીબ આદિવાસી બાળકો માટે એમને ઉત્તમ હોસ્ટેલની સુવિધા મળે, કારણ એ બાળકોને પોતાની પાસે પોતાના અભ્યાસ માટે પૂરતા સંસાધનો નથી. ઘર છે, ભૂતકાળમાં એમના ત્યાં લાઇટ નહોતી. ઘર છે, છતનું ઠેકાણું નથી. ઘર છે, અલગ રૂમની વ્યવસ્થા નહોતી. એને અભ્યાસ કરવો છે પણ અનુકૂળતા નથી. મિત્રો, આ ધ્યાનમાં રાખી આપણે હોસ્ટેલનું પણ નિર્માણ કર્યું છે.
ક્યાંક કદાચ મિત્રો તમને જ્યારે મોકો મળે તો અંબોલી અને રાધાની હોસ્ટેલ જોઈ આવજો. આ હોસ્ટેલના બાળકોને પણ પોષણયુક્ત આહાર મળી રહે એટલા માટે સેન્ટ્રલાઇઝ કિચનની શરૂઆત કરી અને એક જ રસોડેથી આ 2000 બાળકોને ભોજન મળે એની ચિંતા કરી. મિત્રો આપણે એમ લાગશે આ વાત કેમ શા માટે કરવી? મિત્રો આ વાત એટલા માટે જરૂરી છે કે આ વિદ્યાર્થીઓ જે છે મારા 95,000 બાળકો, આ હોસ્ટેલમાં રહેતા મારા બાળકો, એ દમણની આવતીકાલ છે, દમણનું ભવિષ્ય છે, દેશનું ભવિષ્ય છે. એના અભ્યાસની, એના સ્વાસ્થ્યની ચિંતા કરવાની જવાબદારી સંઘ પ્રદેશ પ્રશાસનની છે. મિત્રો આ બધા કરેલા પ્રયાસોના કારણે રિવર્સ માઇગ્રેશન એટલે પ્રાઇવેટ સ્કૂલોમાંથી 26% બાળકો સરકારી શાળાઓમાં પરત આવે. કેન યુ ઇમેજિન 26%? આટલી મોટી માત્રામાં પ્રાઇવેટ સ્કૂલમાંથી બાળકો સરકારી શાળામાં. શિક્ષકોની ભરતી અત્યાર સુધીમાં લગભગ 1,000 જેટલા કાં તો ભરતી થઈ રહી છે, ભરતી પ્રક્રિયા ચાલુ છે, અથવા ભરતીની પ્રક્રિયા પૂરી કરીને એને નિમણૂક આપવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. મિત્રો ક્વોલિફાઈડ શિક્ષકો ભૂતકાળમાં કેવી રીતે શિક્ષકની નોકરી મળતી હતી એની મારે ચર્ચા કરવાની આવશ્યકતા નથી. એવા શિક્ષકોના માધ્યમથી મારા 95,000 બાળકોનું ભવિષ્ય ધૂંધળું ન બને એટલા માટે ખૂબ ગંભીરતાપૂર્વક આપણે પ્રયાસ કર્યો. ગુજરાત બોર્ડમાં આપણે છેલ્લા 100 નંબર, લાસ્ટ 100 નંબરમાં આપણે હતા, એની જગ્યાએ અત્યારે આપણે ટોપ 10માં આવ્યા છે. આ પરિવર્તન છે, આ પરિવર્તન છે મિત્રો. આ નાનું મોટું પરિવર્તન નથી. લાસ્ટ 100માંથી ટોપ 10માં આવવું, એના માટે મારા શિક્ષક મિત્રોએ જે ભગીરથ પ્રયાસ કર્યો છે એમને પણ હું હૃદયપૂર્વકના આ મંચ ઉપરથી અભિનંદન આપું છું, વંદન કરું છું. મેડિકલમાં યુજીનો અભ્યાસક્રમ પૂરો કર્યા પછી પીજીનો અભ્યાસક્રમ માટે પણ સંઘ પ્રદેશ પ્રશાસને કાળજી લીધી અને 46 સીટો મંજૂર થઈ. એડમિશનની પ્રક્રિયા ચાલુ છે અને આપ સૌના આશીર્વાદથી આવનાર દિવસોમાં આ સંખ્યા અનેક ગણી વધારવાની, આ પ્રદેશના બાળકને ક્યાંય જવું ન પડે પીજી માટે, એની ચિંતા પણ સંઘ પ્રદેશ પ્રશાસન નિશ્ચિત કરી રહ્યું છે અને પ્રક્રિયા ચાલુ છે. દીકરીઓને સાયકલ આપવાની વાત હોય, ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડાની વાત હોય, આ બધું જ શિક્ષણમાં આપણને ઉત્તમ પરિણામના માધ્યમથી મળી રહ્યું. સ્પોર્ટ્સની વાત હોય, ચાહે ખેલો ઇન્ડિયા હોય, બીચ ગેમ્સ હોય, આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ દીવમાં અલગ અલગ માધ્યમથી છેલ્લા 3 વર્ષથી, પહેલા વર્ષે સંઘ પ્રદેશ પ્રશાસને જાતે કર્યું બીચ ગેમ્સ, અને છેલ્લા 2 વર્ષથી ખેલો ઇન્ડિયાના માધ્યમથી બીચ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે. સમગ્ર દેશના 31 જેટલા રાજ્ય અને સંઘ પ્રદેશમાંથી 1200 કરતા વધુ વિદ્યાર્થી, કોચ બધું મિલાવી 1800 લોકોએ આ ઇવેન્ટમાં ભાગ લીધો. આપણા વિદ્યાર્થીઓએ પોતાની કૌવત બતાવી. બીચ ગેમ્સમાં 2 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ મેળવવામાં આપણા વિદ્યાર્થીઓને સફળતા મળી છે. આપણા તમામે સ્પોર્ટ્સ પર્સનને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. સ્પોર્ટ્સ માટે સાયલીમાં સ્ટેડિયમ હોય, એથ્લેટિક સ્ટેડિયમ હોય, દમણનું ડીએમસી ફૂટબોલ ગ્રાઉન્ડ હોય, દીવમાં પદ્મભૂષણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, આ ઉત્તમ સુવિધાઓ આપણે પૂરી પાડવામાં સફળ રહ્યા છે. એટલું જ નહીં મિત્રો,
આ સિવાય પણ આવાસ યોજનાની વાત હોય તો સંઘ પ્રદેશ પ્રશાસને ખૂબ માનવીય સંવેદના સાથે આમાં કામગીરી હાથ ધરી છે. મિત્રો, જેના માથે છત નથી એને પૂછો કે કેવી પરિસ્થિતિ હોય. ચોમાસાના દિવસ હોય, વરસાદ પડતો હોય, ઘરમાં ક્યાં ઉભા રહેવું એ બહુ મોટો પ્રશ્ન હોય. આવા સંજોગોમાં જ્યારે આ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને અર્બન આ બંને આ સંઘ પ્રદેશમાં લાગુ થઈ, રૂરલ ને લાગે વળગે છે ત્યાં સુધી ગ્રામીણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લગભગ 5500 જેટલા કાચાથી પાકા મકાનોના કામ પૂરા થયા. લગભગ 4500 જેટલા આવાસોના કામ ચાલુ છે. હજી જેટલા લોકોના જે આ યાદીમાં રહી ગયા છે, ભારત સરકારે એના નોર્મ્સ બદલ્યા છે. એના કારણે જે લોકોની પાત્રતા બને છે એવા 7,000 જેટલા અરજીઓનું સ્ક્રુટિનીનું કામ ચાલી રહ્યું છે. એમાંથી જેટલા એલિજિબલ હશે એ તમામ લોકોને એને કાચાથી પાકા મકાન આપવાનું જે કામ છે એમને આપણે આપવા માટે નિશ્ચિતપણે પ્રયાસ કર્યો છે. મિત્રો, સૌ ચૂંટાયેલા સરપંચ મિત્રો, સદસ્ય મિત્રો, જિલ્લા પંચાયતના સૌ જનપ્રતિનિધિઓને હું વિનમ્ર ભાવે પ્રાર્થના કરું છું, તમે આમાં પૂરો સહયોગ કરો. એક પૈસાની પણ પોતાનું મૂડીરોકાણ કર્યા સિવાય ગરીબના આંસુ લૂછવા માટેની આ ઉત્તમ તક છે. ગામે ગામ પોતાના મતક્ષેત્રમાં ફરી આવા જેટલા કાચાથી પાકા મકાન બનાવવા માટે જે લાયક લોકો છે એવા લોકોને શોધી એમની જે કોઈ જરૂરી પ્રક્રિયા કરવાની હોય એ પ્રક્રિયામાં તમે સહયોગ કરજો. આ એક ખૂબ મોટું પુણ્યનું કામ છે. આ કાચાથી પાકા મકાન તો આપ્યા, સંઘ પ્રદેશ પ્રશાસને સદૈવ પહેલ કરી છે. એને નવા ઇનિશિયેટિવ સમય લેતો જ રહ્યું છે. આ સંઘ પ્રદેશ પ્રશાસને જે કાચાથી પાકા મકાનો બન્યા છે એ મકાનોને વીજળીનું બિલ એને ના આવે, એ ગરીબના આર્થિક બોજ ન પડે એટલા માટે એને એક પૈસો કાઢવાની જરૂર નથી. એના ઘર ઉપર રૂફટોપ લગાવી એને વીજળીકરણ કરવાનું કામ પણ સમગ્ર દેશમાં સૌથી પહેલું કોઈએ કર્યું હોય તો સંઘ પ્રદેશ 3D એ કર્યું. મિત્રો, પર્યટન ક્ષેત્રની વાત કરીએ તો મને એમ લાગે છે કે હવે તો ગામના લોકો પણ મને ફોન કરી અને ઠપકો આપે છે કે સાહેબ, આ તમે આ દમણનું જે વિકાસનું કામ કર્યું આ બધું બહુ સારું કર્યું, પણ સાહેબ શનિ રવિ હોય અને ઘરમાંથી બહાર નીકળવું હોય તો બહુ જ અઘરું પડી જાય. મેં કીધું કેમ? અરે કે સાહેબ એટલા બધા ટુરિસ્ટ આવે છે કે એની કોઈ સીમા નહીં. અને મને એમ લાગે છે કે સરકારે હમણાં આપણી પ્રશાસનિક વ્યવસ્થાએ આનું એક સર્વે કરવાનું કામ ખાનગી એજન્સીને આપ્યું હતું. એને જે આંકડા આપ્યા છે, આઈ વોઝ શોક્ડ એન્ડ સરપ્રાઇઝ. 50 લાખ લોકોએ એક વર્ષમાં દમણ દીવની મુલાકાત લીધી છે. 50 લાખ લોકો. બાકી પહેલા કેવી રીતે આવતા શું કરતા એમાં આપણે પડવું નથી, બધાને ખબર જ છે. આ પર્યટનના કારણે મિત્રો કેટલો મોટો ફાયદો થયો. કોઈ માતા બહેનો અથવા તો કોઈ પરિવારજનો સાયકલ ભાડે આપે, કોઈ સેગવે ભાડે આપે, કોઈ સ્કૂટર ભાડે આપે, કોઈ સ્ટુડિયો કિચન બનાવે, કોઈ હોમ સ્ટે પોલિસીમાં પોતાના આ મરવડ બાજુ ને એ બાજુ તો હવે પોતાના ઘરમાં પહેલો માળ લોકો બનાવવાનું શરૂ કર્યું છે કે એક રૂમ બનાવે, 2 રૂમ બનાવે તો રોજના 2500 રૂપિયા લેખે
આરામથી દર મહિને 25,000 રૂપિયા તો કમાઈ જ લેવાય. મિત્રો, પર કેપિટા ઇન્કમમાં કેટલો મોટો વધારો છે. બાકી પહેલા તો એક જ આવકનું સાધન હતું. આ દમણમાં દરેકના ઘેર ગાડી હોય. ગાડી છે મોટે ભાગે. ઝૂંપડું હોય તોય ગાડી હોય, નાની હોય કે મોટી હોય, પણ ગાડી હોય. એ ગાડીમાં પોતાના બાળકને બહાર ફરવાનો કોઈ અધિકાર નહીં. એની મમ્મીને બહાર જવાનો એ ગાડીમાં કોઈ અધિકાર નહીં. એની પત્નીને બહાર જવાનો અધિકાર નહીં. સાંજે અંધારું થાય અને ગાડી બહાર જાય. આ એક જ કામ માટે ગાડી વપરાતી. કલાક 2 કલાકમાં ગાડી બિચારી પાછી આવી. આ એક જ માધ્યમથી અર્થોપાર્જન થતું હતું. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ. અરે જંપોરના બીચ ઉપર તમે જુઓ, મારી બહેનો સેલમંડી લારી લઈને ઊભી હોય, સમાન ભેર પર્યટકને જે જોઈતું હોય આપે. અને દિવસે હું પૂછું ઘણી વખત, શનિવાર રવિવારે 10,000 રૂપિયા સુધીનો બકરો કરે. મિત્રો, આનાથી વધારે બીજી શું ઉપલબ્ધિ હોય? પરિણામ આ પર્યટનમાં મળ્યા છે. સંઘ પ્રદેશમાં 4,000 જેટલી લખપતિ દીદી નો આપણે એ કાર્યક્રમમાં આપણે સફળતા મેળવી છે. સંઘ પ્રદેશમાં પર્યટન સ્થળોના વિકાસ માટે જે પ્રયાસ કરે એના કારણે લિસ્ટ મોટું છે. ટૂંકમાં વાંચી લઉં છું મહત્વનું. રામ સેતુ હોય, નમોપથ હોય, ટેન્ટ સિટી હોય, નાઇટ માર્કેટ હોય, દમણ ફોર્ટનું સૌંદર્યકરણ હોય, એવિયરી હોય, નાની દમણ ફોર્ટનું હોય, દેવકા બીચનો વિકાસ હોય, મોટી દમણ જેટીનો વિકાસ હોય, જંપોર ઘાટનો વિકાસ હોય, સેલવાસા સાંસ્કૃતિક કેન્દ્ર હોય, ડોકમરડી ખાતે ઓડિટોરિયમ હોય, દમણગંગા રિવરફ્રન્ટ હોય, ખાનવેલનો રિવરફ્રન્ટ હોય, નક્ષત્રવન હોય, લાયન સફારી હોય, વન્યજીવન અભયારણ્ય હોય, બટરફ્લાય પાર્ક હોય. થાક લાગે એટલું કામ છે. દીવનો ઘોઘલા બીચ હોય, નાગવા બીચ હોય, ખુખરી મેમોરિયલ હોય, ખુખરી મ્યુઝિયમ હોય, નાયડા કેવ્સ હોય, કુદમ પક્ષી અભયારણ્ય હોય, નક્ષત્રવન હોય, પોર્ટુગીઝ સ્ટ્રીટ હોય, ગંગેશ્વર મંદિરનું આધુનિકરણ હોય, ફોર્ટ એનેક્સી સર્કિટ હાઉસ હોય. આવા અનેક કામો પર્યટનના વિકાસમાં આપણે કરવામાં આપણને સફળતા મળી છે. જે વાત મને હું ભૂલી ગયો તો તમારા ધ્યાનમાં તો હશે જ કે મારા કરતા તમને આનો લાભ લેવાનો કદાચ વિશેષ લાભ મળ્યો હશે. મિત્રો, ઉદ્યોગોની વાત કરીએ. આ સંઘ પ્રદેશમાં રજિસ્ટર્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ફંક્શનલ ઇન્ડસ્ટ્રીઝ આંકડામાં આપણે પડતા નથી. જે તે વખતે ટેક્સ હોલિડેના કારણે અહીંયા ઉદ્યોગોનો વિકાસ થયો હતો. પણ મેં કહ્યું એમ 10 વર્ષ પહેલા આ ભાઈગીરી, આ ખંડણી, આ ગુંડાગર્દી, આના કારણે ઇન્ડસ્ટ્રીના માલિકો, ઇન્ડસ્ટ્રીના મેનેજરો, ઇન્ડસ્ટ્રીના મુખિયાઓ ખૂબ ત્રસ્ત હતા. ઉદ્યોગો પલાયન થવાની સ્થિતિમાં હતા. ઉદ્યોગોના માલિકોને અને મેનેજરોને ક્યાંક કોઈએ ફાર્મ ઉપર બોલાવ્યા હોય અને એમની સાથે દુર્વ્યવહાર કર્યો માત્ર થોડા પૈસા માટે. આ જે સ્થિતિ હતી એ સ્થિતિને બદલવાનું કામ આ સંઘ પ્રદેશ પ્રશાસને કર્યું છે. અને પરિણામ એ મળ્યા કે છેલ્લા 10 વર્ષમાં લગભગ 1200 જેટલા નવા ઉદ્યોગ અહીંયા આવ્યા છે.
બંને 3D ની વાત કરું છું. 1.5 લાખ લોકોને પ્રત્યક્ષ પરોક્ષ રીતે રોજગારી મળી છે. છેલ્લા વર્ષના ટર્નઓવરના આંકડા મિત્રો 2.75 લાખ કરોડ. કેન યુ ઇમેજિન? છેલ્લા 1 વર્ષની વાત કરું છું. 2.75 લાખ કરોડનું ટર્નઓવર. 4,500 જીએસટી, 4,500 કરોડ. એક્સપોર્ટ 40,000 કરોડનું એક્સપોર્ટ. અને આ બધું કરવા માટે સંઘ પ્રદેશ પ્રશાસને પોતાની જે પોલિસી બનાવી છે એ પોલિસીમાં અંતર્ગત લગભગ 200 કરોડ રૂપિયા કરતા વધુ સબસિડી આપી. અને કોઈ પણ પ્રદેશમાં ઇન્વેસ્ટમેન્ટ એમનેમ નથી આવતું મિત્રો. શાંતિ, સલામતી અને સુરક્ષા એ સૌથી પહેલી પ્રાથમિક બાબત. સ્ટેબિલિટી ઓફ ધ ગવર્નમેન્ટ એ પણ એટલું જ અનિવાર્ય છે. તો જ ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરતો હોય છે. અને એટલે જ આવનાર દિવસોમાં સેલવાસાના વેલુગામ, દાદરાનગર હવેલીના વેલુગામ ખાતે ખૂબ મોટું આધુનિક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બનવા માટે જઈ રહ્યું છે. મિત્રો, ચિંતા ઉદ્યોગ ગૃહોની કરી, એની સાથે જોડાયેલા મજૂરોની પણ ચિંતા કરી. જે બિચારા સિંગલ રહે છે, ભોજન કરવા માટે જે એને વ્યવસ્થા હોય ત્યાં જાય અને પાછા જાય, સમયનો બગાડ થાય. આ બધાની વચ્ચે આપણે 5 રૂપિયા અને 10 રૂપિયામાં ભોજનની વ્યવસ્થા કરી લાયકાતના ધોરણે. અત્યાર સુધીમાં 30 લાખ મજૂરોને 5 રૂપિયા અને 10 રૂપિયામાં ભોજન આપવામાં આ સંઘ પ્રદેશ પ્રશાસને સફળતા મેળવી છે. અને એના કારણે એમની કામ કરવાની ક્ષમતામાં પણ વધારો થયો. રોડ રસ્તાના કામ કઈ કહેવાની જરૂર નથી. કેટલાક મિત્રો કહેતા કે પ્રશાસન પાગલ થયું છે, આખું નાખું 1-1 મીટર બધું ખોદી કાઢે છે, આ બધું કરવાની શું જરૂર નથી. તો જેને ટેકનિકલ સમજણ નથી, પોતે એન્જિનિયર નથી, રસ્તો કદી બનાવ્યો નથી, બનાવવાની આવડત નથી, એ મારા ચીફ એન્જિનિયર, મારા સચિવોની ટીકા કરે. આવા લોકો આજે તમે પૂછી જુઓ કોઈને, તો રોડનું કામ જોવું હોય તો બધા જ આ સંઘ પ્રદેશના લોકો એમ કે ભાઈ તમારે જે કોઈ કામ જોવું હોય તો સંઘ પ્રદેશ પ્રશાસનમાં જજો, તમને રોડ કેવી રીતે બને એ તમને એના ઉદાહરણ જોવા મળશે. 25 વર્ષ સુધી ખાનવેલ વિસ્તારની અંદર જંગલોના પંચાયતોમાં જે ગ્રામ્ય રસ્તાઓ બની રહ્યા છે, મને નથી લાગતું 25 વર્ષ સુધી એને કઈ થાય. એવા કોન્ક્રીટ રસ્તાઓ બન્યા છે. આંકડામાં પડતો નથી. ખૂબ લાંબુ લિસ્ટ છે. નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય, MDR હોય, ODR હોય, VR હોય, ખૂબ મોટું રસ્તાઓનું માળખું બની રહ્યું છે, તો બનવા જઈ રહ્યું છે. ટ્રાન્સપોર્ટ નગરોને પણ દમણ અને સિલવાસામાં ટ્રાન્સપોર્ટ નગર બન્યા છે. અગાઉ મેં કહ્યું એમ ટર્મિનલ બિલ્ડિંગનું કામ અને રોડ અને એરપોર્ટ રનવેનું એક્સટેન્શનનું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. પોર્ટ ક્ષેત્રે પણ ડ્રેઝિંગ હોય. ઇન્ડિયાનું સૌથી પહેલું મોડર્ન હાર્બર જો કોઈ જગ્યાએ બનવાનું હોય તો દીવમાં બનવા જઈ રહ્યું છે. પાકિસ્તાનની જેલમાંથી મારા જે માછીમાર કેદીઓ છે એને લાવવા માટે ભારત સરકાર નિરંતર પ્રયાસ કરે છે. અનેક વખતે આ પ્રયાસોમાં આપણને સફળતા મળી છે. હજી જે લોકો જેલમાં છે એને પણ પાછા લાવવા માટે ભારત સરકાર સાથે વાર્તાલાપ ચાલુ છે. ભારત સરકાર પણ પૂરી નિષ્ઠાથી આ દિશામાં પ્રયાસ કરી રહી છે. સરકાર આપકે દ્વાર હોય કે પછી રોજગાર મેળાની વાત હોય, એમાં પણ આપણને ઘણી સફળતા મળી છે.
મિત્રો, આ સંઘ પ્રદેશના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ, પંચાયતના સભ્યો હોય, સરપંચ હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયતના સદસ્યો હોય, એમને જે કરેલી 10 વર્ષમાં ઉત્તમ સેવાઓ છે, સાચા અર્થમાં જેમને સ્વતંત્રતાનો અનુભવ થઈ રહ્યો છે, આવા મારા જે કર્મઠ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે, એમની ચિંતા પણ સંઘ પ્રદેશ પ્રશાસને કરી 1/4/2026 થી એમને પણ માનદ વેતન એમને શરૂ થઈ જશે. એમના ટીએડીએ તો મળતા જ હતા. આ માનદ વેતનની શરૂઆત પણ 1 એપ્રિલ 2026 થી શરૂ થઈ છે. ભારત સરકારે એની મંજૂરી આપી દીધી. ગૌશાળા કે ગાયોની ચિંતા કરી છે. આ બધું તો સંઘ પ્રદેશ પ્રશાસને કર્યું છે મિત્રો. પણ મિત્રો, મારે આપને આજે આ પાવન પર્વે વિનંતી પણ કરવી છે. મિત્રો, શું માત્ર સંઘ પ્રદેશ પ્રશાસન અથવા તો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની જ આ જવાબદારી છે? મિત્રો, જે પ્રકારે દેશ બદલાઈ રહ્યો છે, નવું ભારત બનવા જઈ રહ્યું છે, વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે, આત્મનિર્ભર ભારત બનવા જઈ રહ્યું છે, એવા સંજોગોમાં આ દેશ વિશ્વનો સૌથી યુવા દેશ છે. આ દેશના યુવાનોને, આ દેશના નાગરિકોને, દેશના સૌ મારા વડીલ ભાઈઓ બહેનોને વિનમ્ર ભાવે નતમસ્તકે વિનંતી કરું, પ્રાર્થના કરું, ખભે ખભા મિલાવી આ દેશના વિકાસ માટે એક 5 વર્ષ પૂરી તાકાતથી આપણે આગળ વધીશું તો વિશ્વની મહાસત્તા બનતા વિશ્વની કોઈ તાકાત આપણને રોકી નહીં શકે. મારો મિત્રો આ વિશ્વાસ. મિત્રો, આજના પવિત્ર દિવસે નાના નાના સંકલ્પ કરીએ, જેમ જનધનના ખાતા હોય, કાચા મકાન હોય, એવા જે હતા નાના નાના પ્રયોગો, એ જ રીતે મિત્રો આજે આપણે સૌ સંકલ્પ કરીએ, ઈમાનદારી પૂર્વક સંકલ્પ કરીએ. આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું જે સ્વપ્ન છે એને સાકાર કરવા માટે ખૂબ નાની નાની વાતો છે. મિત્રો, આપણે સૌ આ કામમાં આપણે જોડાઈએ. આપણે સૌ સંકલ્પ કરીએ કે આજથી હું હેલ્મેટ પહેરીશ, મારું ગામને સ્વચ્છ રાખીશ, બાળ વિવાહ બંધ કરીશ, નાની ઉંમરમાં ગર્ભધારણની આ જે ગંભીર બીમારી છે એમાંથી હું મુક્ત કરવાનો પ્રયાસ કરીશ, વ્યસનમાંથી મુક્ત કરીશ. એ આ પ્રદેશ માટે સૌથી વિશેષ મહત્વનું છે. મારા આદિવાસી વિસ્તારમાં આત્મહત્યા જે થઈ રહી છે, આત્મહત્યા રોકવા માટે આપણે સૌ સામૂહિક પ્રયાસ કરીએ. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે આપણે સહયોગ કરીએ, નાગરિક કર્તવ્યનું પાલન કરીએ, પ્રધાનમંત્રી શ્રીના વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી બનીએ, રાષ્ટ્રભક્તિ ભાવનાને પ્રબળ બનાવીએ, લોકશાહી મૂલ્યોનું જતન કરીએ. આ પ્રદેશ મારો છે, ઓનરશિપ ભાવથી આ પ્રદેશ મારો છે એવા ભાવ સાથે એનું જતન કરીએ. આ વિકાસ માટેનો ઉત્તમ સમય છે. આ વિકાસ માટેનો ઉત્તમ સમય છે. મિત્રો, ખભેથી ખભા મિલાવી નિશ્ચિત નિર્ણય કરીએ કે સંઘ પ્રદેશ, શ્રી સંઘ પ્રશાસનને એક ઉત્તમ પ્રદેશ બનાવીએ, મોડેલ પ્રદેશ બનાવીએ. આજના દિવસનો આ સંકલ્પ કરીએ અને આ સંઘ પ્રદેશને વિશ્વના નકશા ઉપર અંકિત કરીએ. એવી શુભકામનાઓ સાથે આપ સર્વેને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. આભાર, ધન્યવાદ.